ગઈકાલે જે યુનિવર્સિટી પોસ્ટી વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી શેરી નંબર 2માં જે બનાવ બનેલો, હત્યાનો બનાવ બનેલો, તેમાં એક બેન હતા જેનું નામ ચૌલાબેન પટેલ હતું, જેઓ નર્સમાં નોકરી કરતા હતા, જે રાજકોટ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા. તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા. તેમની પાછળના મકાનની પાછળ એક આરોપી જેણે હત્યા કરી છે તેનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા હતો. એને ત્યાં આ બેનના ઘરે જઈ અને એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય, જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેનને ઝપાઝપી દરમિયાન ઈજા થવાથી બેનનું મૃત્યુ પામે છે. આરોપી કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા, જે મૂળ રહેવાસી સિંધાજ ગામ, તાલુકો કોડીનારનો વતની છે અને હાલ ઋષિકેશ સોસાયટીમાં જ ભાડેથી રહે છે. કોઈ ઓળખાણ નહીં, પણ પાછળ રહેતા એના હિસાબે એકબીજાને જોયેલા હોય, બાકી એના કોઈ સંપર્કમાં નહીં, કોઈ એ રીતના કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં બેન અને આ ભાઈ પણ. એને એ આગળના ભાગેથી જ પ્રવેશ કરેલો છે અને રાત્રિના આશરે 1:15 વાગ્યાની આસપાસ એને પ્રતિકાર કરી અને જે આરોપી છે આ કાનજીભાઈ, એને પણ હાથે અને પગે ઈજાઓ પહોંચાડેલ છે. તેમ છતાં કાનજીભાઈ આરોપી છે, એણે વધુ મજબૂતાઈથી ચપ્પુ એમના હાથમાંથી પડાવી લઈ અને બેનને છાતીના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે. વિકૃત માનસિકતા થોડી ધરાવે જ છે, થોડી ઘણી. એના કારણે જ આ બનાવ બનેલો છે.